નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મળ્યા છીએ સીઈટી પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે. એની અંદર આપણો ટોપિક છે કોમન પ્રવેશ પરીક્ષા માટે મહાવરાનું પ્રશ્નપત્ર એ. તો પેપર સોલ્યુશનની અંદર પ્રશ્નપત્ર નંબર આપણે એનું સોલ્યુશન કરશું. એનો પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે, શ્રેણી પૂર્ણ કરો. તો આપણને શ્રેણીની અંદર અહીંયા આપ્યા છે 2, 3, 5, 7, 11, 13. આ બધી જ સંખ્યા મિત્રો અવિભાજ્ય સંખ્યા છે. તો 13 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો 13 પછી અવિભાજ્ય સંખ્યા આપણે આવે છે 17. તો 17 એ છે આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 2 છે, શ્રેણી પૂર્ણ કરો. તો એની અંદર શ્રેણી પૂર્ણ કરવાની અંદર અહીંયા આપણે જોઈએ છીએ કે 77 થી 117 સુધીમાં 40નો વધારો થતો જોવા મળે છે. તો પછીની સંખ્યામાં કેટલો વધારો થાય છે, એની પછીની સંખ્યામાં કેટલો વધારો થાય છે, એ સંખ્યા આપણાથી અજ્ઞાત છે એટલે નહીં ખબર પડે. પણ અહીંયા આપણે જોઈશું કે 167 થી 177 થાય છે, તો અહીં 10નો વધારો થાય છે. તો એની આગલી સંખ્યાની અંદર અહીં 20નો વધારો થશે અને અહીંયા 30નો વધારો થશે. એટલે કે 117ની અંદર આપણે 30નો વધારો કરશું તો 147 સી છે એ આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 3 આપણને આપ્યો છે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે. તો પ્રશ્ન નંબર 3ની અંદર આકૃતિની અંદર આપણે જાણીએ છીએ કે એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું આપ્યું છે. એમ અહીંયા પણ 1, 2 અને 3 ખાના આપ્યા છે. તો 3 ગુણ્યા 3 કરશું આપણે આ બંનેનો ગુણાકાર તો 9 મળશે. એને પ્લસ 2 ગુણ્યા 2 એટલે કે 4 આવશે અને એને પ્લસ 1 બરાબર. તો 9 આ બધાનો આપણે સરવાળો કરશું તો સરવાળો થાય છે 14. એટલે આની અંદર આપણને જવાબ મળશે 14. એવી જ રીતે આપણે આગળ જોઈશું. તો આગળ છે પ્રશ્ન નંબર 4 આપણને આપેલો છે. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને કીધું છે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે. તો આકૃતિની અંદર વધુમાં વધુ 10 લંબચોરસ બને છે. એવી રીતે આગળ આપ્યું છે આપણને પ્રશ્ન નંબર 5 કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે. તો પ્રશ્ન નંબર 5ની અંદર આ ઓપ્શન આવશે સી કે આકૃતિની અંદર વધુમાં વધુ 15 ત્રિકોણ બને છે. પ્રશ્ન નંબર 6 આપણને સમક્ષ છે કે આકૃતિમાં સળંગ રેખા કેટલી છે તે જણાવો. તો આકૃતિની અંદર સળંગ રેખા આપણે ગણવાની છે. તો સળંગ તૂટક રેખા નથી ગણવાની, આખી રેખા એક સળંગ રેખા થશે. તો આવી રેખાઓ કેટલી છે? તો આકૃતિની અંદર ટોટલ 11 એવી સળંગ રેખાઓ આપણી સમક્ષ જોવા મળે છે. એટલે પ્રશ્ન 6માં જવાબ મળશે સી. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. તો પ્રશ્ન નંબર 7ની અંદર વધુમાં વધુ આપણે આની અંદર ગણતરી કરીએ તો એની અંદર આપણને ચોરસ જોવા મળે છે 15. એટલે એનો જવાબ છે ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 8 આપણી સમક્ષ આપેલો છે કે હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. તો આ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરી નીચેમાંથી કયો મૂળાક્ષર નથી બનતો, બને છે એ નહીં પણ નથી બનતો એ મૂળાક્ષર આપણે ગોતવાનો છે. તો એની અંદર આપણે જોઈએ છીએ કે સોલાર શબ્દ છે, એસ આપેલો છે, ઓ આપેલો છે, એલ આપેલો છે, એ આપેલો છે, પણ આર જે છેલ્લો અક્ષર છે આર એ હોસ્પિટલ અક્ષરની અંદર આપેલો નથી. એટલે સોલાર શબ્દ બનતો નથી. એટલે સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 9 છે કે માઉન્ટેન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. તો ઉપરનો જે આપણે પ્રશ્ન જોયો એની જેમ જ પ્રશ્ન આપણને આપેલો છે. તો એની અંદર આપણને જવાબ આવશે ટેનિસ, કે જેની અંદર ઈ મૂળાક્ષર છે એ આ માઉન્ટેન્સની અંદર આપેલો નથી. તો એટલા માટે ટેનિસ શબ્દ બનશે નહીં.
પ્રશ્ન નંબર 10 જોઈએ તો કે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCDનો ક્રમ શોધવાનો છે. આપણી સમક્ષ એક સ્પેલિંગ આપ્યો છે, મોબાઈલનો સ્પેલિંગ છે. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે છે ABCDના ક્રમની અંદર એને ગોઠવવાનું છે. તો ABCDની ક્રમની અંદર મોબાઈલની અંદર આપણને સ્પેલિંગ આપ્યો છે MBILE. તો ABCDના ક્રમ મુજબ તેની અંદર કયો મૂળાક્ષર છે એ પહેલાં જોવા મળે છે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે બી છે એ પહેલાં આવશે. ચારેય ઓપ્શનની અંદર બી આપેલો છે, પછી ઈ આવે છે, પછી આઈ આવે છે, પછી એલ, એમ અને ઓ આવશે. તો ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 11માં તેવો જ પ્રશ્ન છે કે અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCDનો ક્રમ શોધવાનો છે. સ્પેલિંગ બદલાઈ ગયો છે. એની અંદર સ્પેલિંગ આપણને આપ્યો છે ટાઈગર. તો 11મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવે છે ડી, કે પહેલાં આપણને ટાઈગર સ્પેલિંગની અંદરથી ઈ આવશે, પછી જી આવશે, પછી આઈ, પછી આર અને પછી ટી ABCDના ક્રમની અંદર જોવા મળે છે. પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે. તો એની અંદર 12મા પ્રશ્નની અંદર પ્રશ્નની પેટર્ન બદલાણી છે કે ગુજરાતી મૂળાક્ષરોને નીચેના અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો આપણને મૂળાક્ષર બરાબર અંક જ અહીં આપેલા છે, જેની અંદર 2 બરાબર ગ છે, 3 બરાબર નવ, ન છે, 5 બરાબર મ, 7 બરાબર ય અને 4 બરાબર 6 આપેલા છે. તો આની અંદર આપણો પ્રશ્ન આપ્યો છે કે છગન બરાબર શું થશે. તો છગન બરાબર છે 6 બરાબર શું આપેલું છે, તો કે 6 બરાબર 4 આપણને આપેલો છે. તો 4 ઓપ્શન ક્યાં છે, ઓપ્શન નંબર બી અને સીમાં છે. પછી ગ બરાબર શું આપ્યું છે, તો કે ગ બરાબર આપણને આપ્યો છે 2 આપ્યો છે. તો 2 ક્યાં આપ્યો છે, સીમાં આપ્યો છે કે 4, 2, 3 એ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 13મો એવો જ પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરો. અંગ્રેજી મૂળાક્ષર આપણને આપ્યા છે ગ બરાબર 2, ન બરાબર 3, મ બરાબર 5 અને ય બરાબર 7 અને 6 બરાબર 4. તો મગન માઇનસ નયન. તો ઉપર જે રીતે આપણે અંક મેળવ્યા એ રીતે મગનના અંક આપણે મેળવવાના છે. પહેલાં અંક લખવાના છે, પછી નયનના અંક મેળવવાના છે. બંનેની બાદબાકી કરશો એટલે બાદબાકી કરતાં આપણે જવાબ મળશે 150. તો 150 એ તમારો જવાબ છે. પ્રશ્ન નંબર આપણી સમક્ષ આપ્યો છે 14 નંબર કે જુદી પડતી આકૃતિ શોધો. તો જુદી પડતી આકૃતિની અંદર શું છે કે ત્રિકોણની અંદર 3 વર્તુળ આપ્યા છે, ચોરસમાં 4 ખૂણા છે એટલે 4 વર્તુળ, પંચકોણમાં 5 ખૂણાના 5 વર્તુળ. પણ વર્તુળમાં એકય ખૂણો પડતો નથી એટલે અહીં વર્તુળ એક પણ વર્તુળ આવવું જોઈએ નહીં, એટલે અલગ પડતી આકૃતિ સી છે. પ્રશ્ન નંબર 15 છે કે જુદી પડતી આકૃતિ શોધો. તો બધી આકૃતિની અંદર જોતા 3 આકૃતિમાં કેન્દ્રમાંથી પસાર થાય છે રેખા, પણ આની અંદર છે સીની અંદર એ કેન્દ્રમાંથી પસાર થતું નથી એટલે એની અંદર પણ આપણો જવાબ છે સી. પ્રશ્ન નંબર 16 આપણને આપ્યો છે કે પ્રશ્ન નંબર 16ની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષર માટે સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. તો સાંકેતિક ભાષા આપણને આપી છે કે FOUR બરાબર શું આપ્યું છે, તો કે એનું ઉલટું થઈ ગયું છે RUOF. તો એવી રીતે સ્કૂલનો જે સ્પેલિંગ આપ્યો છે એ આપણે ઉલટો જે સ્કૂલનો સ્પેલિંગ હશે એ આપણો જવાબ છે. તો ઉલટો સ્પેલિંગ કયો છે, BLOOSCS એ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર આપણે 17 જાણીએ. ઝેડ બરાબર 1, વાય બરાબર 2 અને એ બરાબર 26 એટલે કે ABCDના ક્રમની અંદર ઝેડથી 1 નંબર આપ્યો છે. તો બુક બરાબર કયો અંક આપણે આવશે, તો એ બરાબર 26 હોય તો બી એની પાછળ આવે છે એટલે બી બરાબર 25 હોવો જોઈએ. તો પેલો 25 અંક કયો આપ્યો છે, સી આપણો ઓપ્શન જવાબ છે. પછી પ્રશ્ન નંબર આપણી સમક્ષ આપ્યો છે પ્રશ્ન નંબર 18 શબ્દકોશ એટલે કે ABCDના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો. તો અંગ્રેજી મૂળાક્ષરોને ABCDના ક્રમની મુજબ છે આપણે શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે, એટલે કે ABCDનો ક્રમ જે આવતો હોય એ પ્રમાણે આપણે ગોઠવવાના છે.
તો એની અંદર આપણો જવાબ આવશે ડી. કેમ? તો કારણ કે બધા જ સ્પેલિંગની અંદર પહેલો અક્ષર સી આપ્યો છે, બીજો અક્ષર શું આપ્યો છે? એ. તો 3ની અંદર એ આપ્યો છે અને ત્રીજો અક્ષર આપણે જોવાનો છે. તો એન પહેલાં આવે છે, પછી આર આવે છે, પછી ટી આવે છે અને કફ સ્પેલિંગ, તો એ ચોથા નંબરનો સ્પેલિંગ થાય છે. પ્રશ્ન નંબર 19માં જોઈએ તો 19ની અંદર શું આપ્યું છે કે મૂળાક્ષર કક્કાવારી ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો. એટલે કે આપણે કક્કાવારીના ક્રમ પ્રમાણે ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે એને ગોઠવવાના છે. તો એની અંદર ઓપ્શન નંબર ડી આવશે. બધાની અંદર પહેલો અક્ષર છે વ આપણને આપેલો છે. બીજા અક્ષરને ધ્યાનમાં લેવાનો છે. તો ર અને ન ની અંદર કોણ પહેલાં આવશે? તો કે ન પહેલાં આવશે. તો વરરાજા પહેલું આવશે, પછી વનરાજા પહેલું આવશે, પછી વરરાજા બીજું આવશે, પછી વરસાદ ત્રીજું અને વરાળ ચોથા નંબરે આવશે. પ્રશ્ન નંબર 20 છે કે નીચેના પ્રશ્ન નંબર 20, 21, 22માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો એમ કીધું છે. શિક્ષક, વિદ્યાર્થી અને બગીચો. તો આની અંદરથી શું અલગ પડે છે? તો શિક્ષક, વિદ્યાર્થી અને શાળા ત્રણેય સાથે હોય છે શાળાની અંદર, પણ બગીચો શબ્દ છે અલગ પડે છે. તો એની અંદર આપણો જવાબ મળશે ડી, બગીચો. પ્રશ્ન નંબર 21 પણ એવો જ છે કે અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. મગ, જુવાર, ચણા અને તુવેર. તો 3 કઠોળ છે ને જુવાર છે એ ધાન્ય છે. તો જુવાર આપણે અલગ પડે છે. 22મો પ્રશ્ન છે કે હથોડી, કુહાડી, ફરસી અને રંધો. તો હથોડી છે, કુહાડી છે, ફરસી છે અને રંધો છે. તો એની અંદર શું અલગ પડે છે? તો 22ની અંદર આપણે અલગ પડ્યો છે કે હથોડી, ફરસી અને રંધો છે એ સુતારને કામ આવે છે. કુહાડી છે એ કઠિયારાનું સાધન છે, એટલે કુહાડી અલગ પડે છે. પ્રશ્ન નંબર 23 જોઈએ આપણે કે નીચેના પ્રશ્ન નંબર 23-24માં શરૂઆતમાં 2 પદ વચ્ચે રહેલ સંબંધ સમજી બાકીના 2 પદ તેવો જ સંબંધ રચાય તે રીતે આપણે ખાલી જગ્યાનું પદ વિકલ્પમાંથી શોધવાનું છે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે 5 ના 25 થાય, એટલે કે 5નો વર્ગ 25. તો 16 આપ્યા છે, તો 16નું વર્ગમૂળ શું થશે? તો 4નો વર્ગ 16 થાય છે, એટલે 4 આપણો ત્યાં જવાબ આવશે. પ્રશ્ન નંબર 24 આપણને આપ્યો છે કે મીટરનું શું થયું? સેમીની અંદર રૂપાંતર, કે મીટર મોટો એકમ, એનો નાનો એકમ સેમી. તો કિલોગ્રામ આપ્યો છે, તો એનો નાનો એકમ કયો થશે? બી, ગ્રામ થાય છે. તો બી, આ ગ્રામ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 25 આપ્યો છે કે દર્પણ આકૃતિ શોધો. તો અરીસાનું સામેનું પ્રતિબિંબ ઉપર ગુણાકાર આવશે, નીચે વત્તા આવશે પહેલા ખાનામાં. તો ગુણાકાર વત્તા પહેલા ખાનામાં કયું છે? તો બી ઓપ્શનની અંદર આપણો જવાબ છે કે આ છે દર્પણ આકૃતિ થાય છે. હવે પાણીના પ્રતિબિંબની આકૃતિ છે. નીચે દર્પણ આપ્યું છે એટલે પાણીનું પ્રતિબિંબ થશે. ત્રિકોણ પહેલાં આપ્યું છે એ ઉલટું ત્રિકોણ આની અંદર જોવા મળે છે. બાજુમાં ઘાટું ત્રિકોણ જોવા મળશે, એ આપણો જવાબ છે. તો ડી ઓપ્શન છે આની અંદર આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 27 જોઈશું. એ બરાબર 1, બી બરાબર 2 આપ્યા છે, સી બરાબર 3 આપ્યા છે, ડી બરાબર 4 એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો બેટ માટે કયો વિકલ્પ સાચો બને? તો આપણને એબીસીડીના ક્રમ મુજબ એના અંક આપ્યા છે. તો પરીક્ષા શરૂ થાય એટલે એબીસીડી લખવી ભૂલતા નહીં. પૂરેપૂરી એબીસીડી લખી નાખવાની, એની સામેનો અંક લખવાનો. એટલે આવા પ્રશ્નોની અંદર તમારો સમય બચશે. આપણે સ્પેલિંગ છે બેટ, તો બી બરાબર 2 આપણને આપ્યો છે. પછી એ બરાબર 1 છે, તો બી બરાબર 2 અને એ બરાબર 1 અને ટી બરાબર 20 થશે. તો આપણો જવાબ એની અંદર આવશે ઓપ્શન નંબર સી છે, એ આપણો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ 28મો કે નીતાબેનની 3 દીકરીઓ મિતા, મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે. આ મીના છે એ બધા કરતાં નાની છે. બાકી રહી મિતા અને સીતા. તો મિતાની મોટી બહેનનું નામ સીતા છે. આ મિતા કરતાં મોટી બહેનનું નામ સીતા છે. તો સીતાને કેટલી બહેનો થઈ? તો આ સીતાને કેટલી બહેનો થશે? તો મીના અને મિતા એ 2 બહેનો એને થાય છે. તો એનો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કે સીતાને 2 બહેનો થશે, મિતા અને મીના. પ્રશ્ન નંબર 29 છે કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં
ગોઠવો. તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. ચડતા ક્રમની અંદર શું આવશે? પહેલાં નાનું, પછી મોટું, એનથી મોટું, એનથી મોટું, એવા આપણે ક્રમ ગોઠવવાનો છે. તો તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર પહેલાં આવશે નાનું. આની અંદરથી ફળ છે એ બોર ફળ છે નાનું, તો પહેલાં બોર આવશે 2 નંબરનું, પછી ટમેટું આવશે, પછી સફરજન આવે છે અને પછી ટેટી આવે છે. તો તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ઓપ્શન સી આપણો જવાબ છે. તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ગોઠવો એવું આપણને આપ્યું છે. તો તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર આપણને અહીંયા આપ્યા છે રોમન અંકો આપ્યા છે. તો રોમન અંકની અંદર પહેલાં નાના આવશે અંક. તો નાના અંકની અંદર શું આવે છે? તો કે 2 નંબર છે એના 4 અંક થાય છે. પછી એક અંક છે એનો 6 અંક થાય છે. પછી ચોથા નંબરનો છે IX, એનો 9 અંક થાય છે અને આ 10 અંક. તો ચડતા ક્રમની અંદર આપણે ગોઠવતા પહેલાં 4 આવશે એટલે કે 2 નંબર, પછી 1 નંબર, પછી 4 નંબર અને પછી 3 નંબર. તો એ ઓપ્શન આપણો બી છે, એ આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 31 છે કે કેરીના, હવે 30 સુધી તાર્કિક પ્રશ્નો આપણા પૂરા થયા. 31થી ગણિતના પ્રશ્નો અહીં શરૂ થતા જોવા મળે છે. તો 31માં પ્રશ્નની અંદર કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. તો હજુ 225 કેરીઓ ભરવાની બાકી રહે છે. તો કેરીના ઢગલામાં કેટલી કેરી છે? તો આનું સોલ્યુશન આપણે કહીએ તો કે 325 બોક્સ છે, એક બોક્સની અંદર 20 કેરી સમાય. તો આનો ગુણાકાર કરવાનો છે તમારે. જે જવાબ આવે એની અંદર આ 225નો સરવાળો કરશો એટલે તમારો જવાબ તમને આની અંદર મળી જાય છે. એટલે જવાબ તમને મળશે સી ઓપ્શન, તમારો જવાબ મળશે 6725. પ્રશ્ન નંબર 32 આપ્યો છે કે ફૂટબોલની રમતમાં રમતનો સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય. જો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગ્યે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે? આપણે એમ કીધું છે કે ફૂટબોલની રમત છે એનો સમય છે ક્યારે શરૂ થાય છે? સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય છે. તો એની અંદર આપણને કીધું છે કે જો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગ્યે શરૂ થાય તો રમત પૂર્ણ ક્યારે થશે? તો રમત એની અંદર 90 મિનિટનો આપણે એડ કરશું અને બ્રેકને પણ આપણે એડ કરશું. તો બંનેને આપણે સરવાળો કરતાં આપણો જવાબ જોવા મળશે ઓપ્શન નંબર બી, 6 અને 5 PM. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 33. 33માં પ્રશ્નની અંદર આપણે આપ્યો છે વિકલ્પ કે 85 + 85 + 85 + 85, 5 વાર 85 છે અને 5 વાર 83નો એની અંદર બાદ બાકી છે. તો 85 ને 83 બાદ કરતાં શું જવાબ મળે છે? 2. તો 5 વખત શું આવશે? તો કે 2 5 વખત આવશે એટલે કે ડી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 34 છે કે 10,000થી 100 ઓછા એટલે કેટલા? તો 34ની અંદર આવે છે કે 10,000થી 100 ઓછા. તો એની અંદર 10,000માંથી આપણે 100 બાદ કરવાના. તો જવાબ આપણને મળશે 9,900 આપણો જવાબ મળશે. 35મો પ્રશ્ન છે કે નીચેમાંથી કોનું મૂલ્ય વધારે થાય છે? તો 50 પૈસાના 6 સિક્કા એટલે 3 રૂપિયા થશે. 1 રૂપિયાના 4 સિક્કા તો 4 રૂપિયા થાય. 2 રૂપિયાના 2 સિક્કા એટલે 4 રૂપિયા. 5 રૂપિયાનો 1 સિક્કો એટલે કે 5 રૂપિયા. તો કોનું મૂલ્ય વધારે થયું? ડી છે, એનું મૂલ્ય વધારે થાય છે. પછી પ્રશ્ન નંબર 36 અહીંયા આપણને આપ્યો છે કે જુદા જુદા આકાર આપ્યા છે એમાંથી વજનિયા પરથી આપણે નક્કી કરવાનું છે કોનું વજન વધારે. અહીં ઈંટ આકાર આપ્યો છે એનું વજન વધારે છે, અહીં પણ ઈંટ આકાર વધારે છે. અહીં ગોળાનું આકૃતિ અને ઈંટ છે એની અંદરથી ગોળાનું વધારે વજન છે. તો એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ડી ઓપ્શન ગોળાનું વધારે વજન થાય છે. પ્રશ્ન નંબર 37 છે કે આકૃતિ જોઈને નક્કી કરો એનું વજન શું હશે? તો સામેની બાજુ 1 અને 2 એટલે કે 3 કિલોગ્રામ આપ્યું છે. અહીં એનું વજન અને 500 ગ્રામ આપણને આપ્યું છે. તો 3 કિલોગ્રામમાંથી આપણે 500, 3 કિલોગ્રામના એટલે કે 3,000 થશે. એમાંથી 500 બાદ કરશું તો 2,000
500 આપણો જવાબ મળશે, એટલે કે 2 કિલોગ્રામ અને 500 ગ્રામ છે એ આપણો જવાબ ઓપ્શન નંબર બી છે એ આપણો થશે. પ્રશ્ન નંબર 38 છે કે 4 જગને પાણીથી પૂરું ભરતા 10 લીટર થાય છે, એટલે કે 4 જગ બરાબર 10 લીટર. તો કે 10 જગથી ને પાણીથી ભરતા કેટલા લીટર પાણી થાય? તો 4 બીજા 4 નાખીએ એટલે 10. હવે કેટલા રહ્યા? તો કે 8 જગ થયા, 2 જગ કરીએ એટલે 4 ના અડધા એટલે 5, એટલે કેટલું થશે? 10 ને 10 20 ને 5 25 લીટર પાણી થશે, એટલે આપણો જવાબ સી છે 25. પ્રશ્ન નંબર 39 છે કે 10 × 37 × 5 × 2. તો આનો આપણે ગુણાકાર સરળ રીતે કરીએ તો 2 × 10, એને ગુણ્યા 10 કરીએ એટલે 100. તો 100 અહીં આવી ગયા, એને ગુણ્યા 37 એટલે અહીં જવાબ આપણે મળશે 37. બરાબર. પ્રશ્ન નંબર 40 કે 9 × 9 નો જવાબ નીચેના ઓપ્શનોમાંથી શું આવશે? તો કે 9 × 9 નો જવાબ છે એ સી ઓપ્શન આપણને આવે છે. એ ગુણાકાર કરીને તમારે જોવાનું છે. પ્રશ્ન નંબર 41 પ્રશ્ન નંબર 41 છે કે 100 ગુણ્યા કઈ સંખ્યા? તો કે 450 થાય છે. તો 100 ને 4.5 સાથે આપણે ગુણતા 450 થાય છે. તો બોક્સની કિંમત કઈ હશે? તો કે કેવી હશે? 4 થી ઓછી, 5 થી વધારે કે 4 અને 5 વચ્ચે? તો આપણો જવાબ છે 4 અને 5 વચ્ચે 4.5 આવે છે, એટલે કે 4.5 આવે છે. પછીનો પ્રશ્ન છે 42મા નંબરનો પ્રશ્ન, એને આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 42 છે કે ધોરણ 5ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવો. તો આપણે અનુક્રમણિકાનો અભ્યાસ કરવાનો છે. કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તો એની તમે બાદબાકી કઈ રીતે કરશો? તો આગલા પેજને એના રનિંગ પેજ સાથે બાદ કરવા. દાખલા તરીકે એક નંબરમાં કેટલા પેજ આવે છે? તો બીજા નંબરના જે પેજ છે 18, એની સાથે એક નંબરને બાદ કરશો એટલે એક નંબરને 17 પેજ આવે છે. તો એક નંબરમાં 17. એ રીતે આગલા છે 35 - 18 કરશો એટલે પણ તમને 17 જોવા મળશે. તો બીજામાં પણ 17 આવશે. એ રીતે તમે બધા પેજની બાદબાકી કરશો તો 42ની અંદર તમારો જવાબ આવે છે એકમ નંબર 4ની અંદર વધુ પેજ થાય છે. પ્રશ્ન નંબર 43 છે 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ બનાવી શકાય? તો 43મા પ્રશ્નની અંદર છે કે 8 સેમી ચોરસના વધુમાં વધુ છે એ આપણે 2 ચોરસ આપણે બનાવી શકશું. પ્રશ્ન નંબર 44 છે 1 ચોરસની પરિમિતિ 120 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસની 4 બાજુનો સરખી હોય છે એટલે 120 પરિમિતિ છે એને ભાગ્યા 4 કરશું એટલે એનું બાજુનું માપ આપણને ખબર પડશે. તો 30 આપણે એક બાજુનું માપ થાય છે. હવે એનું ક્ષેત્રફળ જાણવું હોય તો 30 × 30 કરશું, 3 × 3 = 9 અને પાછળ 2 શૂન્ય લાગ્યા એટલે ડી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 45 છે કે નીચે આપેલી આકૃતિનો કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી? તો કયો ભાગ છે એ 1/4 છે એ દર્શાવતો નથી? તો ઓપ્શન ડી ની અંદરનો ભાગ છે એ ભાગની લંબાઈ વધારે છે, બાકીના 3 ભાગ ઓછા છે, એટલા માટે ડી છે એ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 46 છે કે બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચે ચડે છે. તો 8 લખોટી નાખતા કેટલું મિલી પાણી છે? તો 15 × 8 કરવાના છે. તો 15 × 8 શું થાય છે? તો 15 × 8 આપણે થાય છે 120 આપણો જવાબ. એક ઝાડ પર 6 પક્ષી બેઠા હતા, તેમાંથી 2 પક્ષી ઉડી ગયા. તો ઝાડ પર કુલ પક્ષીમાંના કેટલા ભાગના પક્ષીઓ બાકી રહ્યા? તો એનો આપણે જવાબ મેળવવાનો છે. ટોટલ 6 પક્ષી હતા, એની અંદરથી
નીચે 6 આવશે, ઉપરથી શું થયું કે 2 ઉડી ગયા તો કેટલા વધ્યા 4, તો 4 છેદમાં 6 આવો ઓપ્શન નથી, તો આનો આપણે છેદ ઉડાડશું. 3 દુ 6 અને 2 દુ 4, 2 ઉડી ગયા. શું બાકી રહ્યું? તો 2 છેદમાં 3, તો 2 છેદમાં 3 સી આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 48 આપણને આપ્યો છે કે સમઅપૂર્ણાંક અહીંયા આપણને જોડ આપેલી છે કે જેની અંદર શું થાય છે, અંશ અંશનો છેદનો એની સંખ્યા સાથે ગુણાકાર થાય છે. 2 દુ 4 થઈ ગયા તો 5 દુ 10 થઈ ગયા, બરાબર. 2 તેરી 6 થયા તો 5 તેરી 15 થયા, 2 ચોક 8 થયા તો 5 ચોક 20 થયા. તો ઉપર શું થાય છે? 20 થાય છે. 2 નો ગુણાકાર 10 સાથે થાય છે. 2 દાન 20, તો 5 નો ગુણાકાર પણ અહીં 10 સાથે થશે, તો 5 દાન 50, તો 50 આપણો જવાબ મળે છે. પ્રશ્ન નંબર 49 છે કે એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ 250 ગ્રામ બટાટા, 500 ગ્રામ ટમેટા અને 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીનો ખરીદે છે. તો તેણે ખરીદેલ શાકભાજીનું કુલ વજન આપણે શોધવાનું છે. તો એની અંદર બધી જ શાકભાજીઓ છે એનો આપણે સરવાળો કરવાનો છે અને એનો વજન થશે 2 કિલોગ્રામથી વધારે. પ્રશ્ન નંબર 50 છે કે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટો જોઈએ? તો 50માં પ્રશ્નની અંદર છે કે 10 લાખ રૂપિયા હોય એની અંદર 50ની આપણે કેટલી નોટું જોઈએ છે? તો એની અંદર 10,000 નોટું જોઈએ. 10 લાખ ગુણ્યા ભાગ્યા છે આપણે 100 કરશું એટલે આપણે જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 51 છે કે 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો 15 સેમી બાજુવાળા ચોરસ છે એને 15 ગુણ્યા 15, 1 ગુણ્યા 1 આપણે કરશું અને છેદ ઉડાડશું તો આપણો જવાબ જોવા મળશે 225 ચોરસ એમાંથી બનાવી શકાય છે. પ્રશ્ન નંબર 52 છે કે આપેલી આકૃતિમાં ખાટો કરેલો ભાગ શું દર્શાવે છે? તો આપણે જેમ કીધું હતું એમ કુલ ખાના છે તો 1, 2, 3, 4 છેદમાં 8 કુલ ખાના છે અને 2 કાંટા કરેલા ખાના એના છેદ ઉડાડશું તો કે 4 દુ 8 થશે, 2 ગયા તો શું વધ્યું? 1 છેદમાં 4 છે આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 53 આપ્યો છે કે એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે, તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય છે? તો એક મેદાનની લંબાઈ 100 મીટર આપણને આપ્યો છે કે 25 મીટર લંબાઈ અને પહોળાઈના કેટલા આપણે એની અંદર પ્લોટ બનાવી શકશું? તો 53માં પ્રશ્નની અંદર છે એનો જવાબ આપણને આવે છે 20 પ્લોટ આપણે એની અંદર બનાવી શકશું. 100 ગુણ્યા 100 કરશું એનું ક્ષેત્રફળ, પ્લોટનું ક્ષેત્રફળ, મેદાનનું ક્ષેત્રફળ અને પ્લોટનું ક્ષેત્રફળ બંનેનું આપણે કરશું એટલે જવાબ ભાગાકાર કરશું એટલે જવાબ આવી જાય છે. પ્રશ્ન નંબર 54 છે કે 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થશે? એમ કીધું છે કે 1/3 ત્રીજા ભાગની ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો બાકીના 3 ભાગ હોય તો 30 ગુણ્યા 30 એટલે 3 એટલે 90 ગ્રામ થાય છે. પ્રશ્ન નંબર 55 છે કે રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે. જો રમેશે 3 નોટબુક ખરીદી હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે છે? તો રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે એટલે કે 4 નોટબુકની કિંમત શું થશે? તો કે 92 રૂપિયા થાય છે. એને ભાગ્યા 4 કરશો એટલે 1 નોટબુકની કિંમત આપણને મળે છે. એને ગુણ્યા 3 કરશો એટલે કેટલા રૂપિયા થાય છે નોટબુકના એ તમને ખ્યાલ આવશે અને પછી 100માંથી એને બાદ કરવાના છે એટલે 31 રૂપિયા એ પાછા આપે. પ્રશ્ન નંબર 56 છે કે નીચેમાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે? તો પ્રશ્ન નંબર 56ની અંદર થાય છે કે નીચેમાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થાય છે? તો 56માં પ્રશ્નની અંદર
એકથી ઓછું મૂલ્ય થતું હોય એવો ઓપ્શન આપણી સમક્ષ છે બી, કે બીનું મૂલ્ય છે 1થી ઓછું થાય છે. પ્રશ્ન નંબર 57 આપણને આપ્યો છે. PQRS એ 4 અંકની સંખ્યા છે. દરેક અંકમાં 9 અંક એક જ વાર આવે તો બીજા અંકો 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે. તો PQRS વિશે શું કહી શકાય? તો PQRS ની અંદર આપણને એકમનો અંક, દશકનો અંક, હજારનો અંક આપણને આપેલો છે. તો પીની અંદર હજારના અંકની અંદર 9 છે. તો શું કહી શકાય કે પી સંખ્યા સૌથી મોટી સંખ્યા બને છે, એ આપણે કહી શકીએ. તો સી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 58 છે કે હું એવી સંખ્યા છું કે જેને 4 વડે ભાગીએ તો 1 શેષ વધશે અને 6 વડે ભાગીએ તો 1 શેષ વધશે. એટલે કે એવી કઈ સંખ્યા છે કે જેને 4 અને 6 વડે ભાગતા 1 શેષ વધે? તો કે 12 એવી સંખ્યા છે કે જેને ભાગી શકાય અને એક સંખ્યા વધારી દઈએ એટલે કે 13. બરાબર, તો 1 શેષ વધે. એટલે ઓપ્શન સી આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 59 આપણને આપ્યો છે કે એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરા છે, તો ગ્રાફ દર્શાવો. તો એની અંદર 24 2 ભાગની અને 1 ભાગના છોકરા, એટલે ટોટલ 3 ભાગ થવા જોઈએ. તો ગ્રાફ છે એ બી થશે. આમ કરશું એટલે 3 ભાગ સરખા થાય છે. બરાબર, તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 60 છે કે 900 પ્લસ 90 પ્લસ 9/10 એટલે 0.9 અને પ્લસ 9/100 એટલે 0.09 થાય છે. તો એનો સરવાળો શું થશે? તો કે 990.99. તો પ્રશ્ન 60 સુધી ગણિતના પ્રશ્નો પૂરા થઈ જાય છે. 30 તાર્કિક પ્રશ્નો, 30 ગણિતના પ્રશ્નો. હવે પ્રશ્ન શરૂ થાય છે, પર્યાવરણના પ્રશ્નો શરૂ થાય છે. 61મા નંબરના પ્રશ્ન છે પર્યાવરણનો પ્રશ્ન, કે એની અંદર આપણને આપ્યો છે કે પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? તો દાદરવાળો કૂવો એટલે વાવ એ હશે. પ્રશ્ન નંબર 62 છે કે તમે ઉપરકોટ કિલ્લાની મુલાકાતે જાવશો તો તમને કયા બધા સ્થળ જોવા મળશે? તો એની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જૂનાગઢમાં નહીં આવે, સીદી સૈયદની જાળી પણ નહીં આવે, જામા મસ્જિદ પણ એની અંદર આવતી નથી. એટલે કે એ ઓપ્શન તમને બધા જોવા મળે છે. પ્રશ્ન નંબર 63, નીચેમાંથી એક જ પ્રકારના સ્વાદવાળા જૂથ કયા છે? તો કે ઓપ્શન ડી છે કે મધ, સાકર, ગોળ ત્રણેય ગળ્યા હોય છે એટલે એક સ્વાદવાળા જૂથ થાય છે. પ્રશ્ન નંબર 64 છે કે છોકરા અને છોકરીઓ બંને રમત રમતા હોય એવું જૂથ કયું છે? તો કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, ફૂટબોલ, ખોખો. તો બધી જ રમતો છોકરા અને છોકરી રમી શકે છે. એટલે ડી જવાબ છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 65 આપ્યો છે કે નીચેમાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? તો ઠંડો રણ એટલે કે બરફવાળી જગ્યા હોય. અહીંયા ખૂબ ગરમી પડે, ત્યાં ખૂબ ઠંડી હોય છે ઠંડા રણની અંદર, એટલે એ ઓપ્શન ખોટો થાય છે. પ્રશ્ન નંબર 66 છે કે નીચેમાંથી કયા જૂથની વસ્તુ પાણીમાં તરશે? તો કે કઈ વસ્તુ છે એ પાણીમાં તરતી જોવા મળે છે? તો એની અંદર ઓપ્શન સી છે દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો. આ ત્રણેય વસ્તુ પાણીમાં તરશે. બાકી આની અંદર છે એ ટાંકણી ડૂબી જશે, લોખંડની ખીલી ડૂબી જશે. આ પણ લોખંડની ખીલી ડૂબી જાય છે. પ્રશ્ન નંબર 67 છે મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો મિઝોરમ છે પૂર્વ દિશા તરફ આવેલું છે. પ્રશ્ન નંબર 68 છે જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ આપત્તિ આવી હતી? તો કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 2001ની અંદર. તો પ્રશ્ન નંબર 69 નાગ ગુફન ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય છે? તો નાગ ગુફન છે એ ભરત ગૂંથણની કલામાં થતી જોવા મળે છે. પ્રશ્ન નંબર 70 છે સફાઈ કામદાર સાથે કામ કરવામાં આવેલ કયું વર્તન યોગ્ય ગણાય છે? કે તેમને માન આપવું જોઈએ, તેમને હેરાન ન કરવા જોઈએ. તો એ યોગ્ય ગણાય છે. પ્રશ્ન નંબર 71 અલ્પેશભાઈ પોતાના રવિ પાક ટ્રેક્ટરમાં ભરીને માર્કેટમાં વેચવા જાય છે, તો ટ્રેક્ટરમાં નીચેમાંથી કયો પાક હશે? તો રવિ પાક એટલે કે શિયાળાની અંદર થતો પાક. તો
ઘઉં એ શિયાળામાં થાય છે, તો આ પાક ટ્રેક્ટરમાં હોવો જોઈએ. પ્રશ્ન નંબર 72 છે કે નીચે આપેલા વિધાન માટે કયા યોગ્ય કારણ હોઈ શકે કે તેનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી. તો ગામના લોકોને માત્ર વરસાદની ઋતુમાં જ ખેતી કરવી ગમે છે કે નજીકમાં નદી, તળાવ, કેનાલ, વરસાદની પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા નહીં હોય કે ગામના લોકો આળસુ હશે. તો પ્રશ્ન નંબર 72 છે એની અંદર જવાબ આપણે આવે છે બી. બીજું કારણ છે કે નદી, નાળા, પાણીનો સંગ્રહ નહીં હોય. પ્રશ્ન નંબર 73 છે કે નીચેમાંથી કયું જૂથ મનુષ્યો કરતાં 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? તો એની અંદર સમડી, ગીધ અને ગરુડ છે મનુષ્ય કરતાં 4 ગણું છે એ વધારે જોઈ શકે છે. પ્રશ્ન નંબર 74 છે કે તમારા મિત્રને પાંડુ રોગ થાય છે તો તમે નીચેમાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની એને સલાહ આપશો? તો પાંડુ રોગની અંદર કયા આપણે ખોરાક ખાવો જોઈએ? તો કે આમળા, બીટ અને ગોળ છે એ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 75 છે કે નીચેમાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? તો પ્રશ્ન નંબર 75ની અંદર ઓપ્શન સી આપણો જવાબ છે કે તે નીચેથી ઉપર તરફ જાય છે. ગરમ હવા છે એ વરાળ થઈને ઉપર જતી હોય છે. પ્રશ્ન નંબર 76 છે કે ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? તો પેકિંગની તારીખ છે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તારીખ પૂરી થઈ ગઈ તો તમારું સ્વાસ્થ્ય જોખમાય છે. પ્રશ્ન નંબર 77 છે કે નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય છે? તો કોથમીર, ટમેટા અને કેળા છે એ 2-3 દિવસની અંદર બગડી જાય એવું જૂથ છે. ઓપ્શન બી જવાબ છે. પ્રશ્ન નંબર 78 છે નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પાડોશી દેશ છે? તો નીચેના જૂથમાંથી છે એ ભારતના પાડોશી દેશ આપણે છે એ બાંગ્લાદેશ છે, મ્યાનમાર અને પાકિસ્તાન એ ઓપ્શન છે. પ્રશ્ન નંબર 79 છે કે તમારી શાળા 220 કિલોમીટર દૂર પ્રવાસે માટે જાય છે તો તમે કયું વાહન લઈ જવાનું પસંદ કરશો? તો બળદગાડું, સાયકલ છે એ આપણે નહીં લઈ જઈએ પણ બસ લઈને પ્રવાસમાં જઈશું, એટલે ઓપ્શન સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 80 છે કે ઉંબાડિયું અથવા તો દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેમાંથી કયા જૂથની જરૂર પડશે? તો શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા અને કોલસો ને અંગારા એ આપણે જરૂર પડે છે. ઓપ્શન એ જવાબ આવે છે. ફકરાને આધારે પ્રશ્નને આપો તો આની અંદર ફકરો છે એ તમારે સ્કીપ કરીને વાંચી લેવાનો છે અને આપણે સમય બચે એટલા માટે આપણે ફકરો અત્યારે નહીં વાંચી, ડાયરેક્ટ પ્રશ્નના જવાબ આપણે આપશું. તો પ્રશ્ન 81 છે કે રાજાને ચિંતા થઈ, કારણ કે તો એનું કારણ શું હતું રાજાને ચિંતા થઈ એનું? તો સી જ એના દીકરા એના કહ્યામાં હતા નહીં. પ્રશ્ન નંબર 82 છે કે તેઓ ભણાવનાર વિદ્વાનને ખૂબ કનડગત કરતા, તો તેઓ એટલે કોણ? તો ઓપ્શન છે બી રાજકુમારો કનડગત કરતા. પ્રશ્ન 83 છે કે રાજકુમારો રંગે ગોરા ખાલી જગ્યા બહાદુર હતા, તો 83માં ઓપ્શનની અંદર આપણો જવાબ આવશે બી ગોરા અને બહાદુર હતા. પ્રશ્ન નંબર 84 છે નીચેમાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? રાજકુમારો ભાગી ગયા એ ક્રિયા પૂરી થઈ ગઈ કે ભાગી ગયા? જોઈ રહ્યા છે એટલે ચાલુ છે. વર્તમાન કાળ છે, જશે એટલે ભવિષ્યકાળ, આ પણ ભવિષ્યકાળ પણ આ ભૂતકાળ થઈ ગયો છે, એટલે ઓપ્શન એ જવાબ છે. રાજાએ રાજકુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનોને રોક્યા, તો એની અંદર ઓપ્શન આપશે 85ની અંદર આપણો સી કેટલા વિદ્વાનોને રોક્યા હતા. પ્રશ્ન નંબર 86 છે ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, યોગ્ય મૂકો. તો કોની મોબાઈલ કે કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે? તો સી આવશે કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે. પ્રશ્ન નંબર 87 છે કે દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી, સાચું વાક્ય બનાવો. ગુજરાતીના પ્રશ્નો શરૂ થયા છે તો સાચું વાક્ય 87મું થશે એ કે દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા. પ્રશ્ન નંબર 88 આપણને આપ્યો છે કે ઝાડ, ઢોર, પંખીનો વિસામો છે, તો ઢોર અને પંખી નીચે લીટી કરેલ જગ્યાની અંદર યોગ્ય શબ્દ મૂકી પ્રશ્નાર્થ બનાવો. તો
ઝાડ કોનો વિસામો છે એમ થાય છે. એટલે ઓપ્શન સી છે આપણો જવાબ. પ્રશ્ન 89માં અંદર આપણને રમકડું જોઈ મિતાંશ પપ્પાને બાથ ભરી લીધી. લીટી કરે શબ્દનો અર્થ આપણે કહેવાનો છે. તો બાથ ભીડી એટલે કે ભેટી પડ્યો એવું થાય છે. પ્રશ્ન નંબર 90 છે એની અંદર તો કે નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે? તો કહેણ, નોતરું અને તેડું છે એ સમાનાર્થી યજમાન છે એ નોખું પડતું જોવા મળે છે. પ્રશ્ન નંબર 91 છે કે મિત્રના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાય. અધમણ એટલે કેટલું થાય છે? મણ એટલે 20 કિલો થાય, તો અધમણ એટલે 10 કિલો થાય છે. પ્રશ્ન નંબર 92 છે કાગડો ઉડી, ચકલી ઉડ્યું, ચામાચીડી ઉડ્યો. તો નીચેમાંથી સાચું વાક્ય આપણે બનાવવાનું છે. તો 92ની અંદર સાચું વાક્ય બી થશે. કાગડો ઉડ્યો, ચકલી ઉડી અને ચામાચીડી ઉડ્યું. પ્રશ્ન નંબર 93 છે કે છોકરો ઉત્સાહથી જોવા લાગ્યો. વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખો તો કેટલા ફેરફાર થાય? તો છોકરી ઉત્સાહથી જોવા લાગી એમ 2 ફેરફાર થતા જોવા મળશે. પ્રશ્ન નંબર 94 છે નીચેમાંથી બહુવચનવાળું વાક્ય શોધો. અમે બોર ખાધું, મેં આજે ટીવી જોઈ, મને ભીંડા ભાવે, અમે પ્રવાસમાં ગયા હતા. તો 94માં પ્રશ્નની અંદર ડી થશે કે અમે પ્રવાસમાં ગયા હતા. અમે લાગ્યું છે. પ્રશ્ન નંબર 95 છે કે સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે તેથી તેઓ કેવા પ્રાણી કહેવાય? તો કે વગડાઉ પ્રાણીઓ કહેવાય. પ્રશ્ન નંબર 96 છે હું સવારે વહેલો ઉઠું છું, વિરોધીની રીતે એને વાક્ય બનાવો. તો હું રાત્રે વહેલાનું થશે મોડું. તો કે મોડા જાગું, સુધી જાગું શું એનું વિરોધીની રીતે વાક્ય થાય છે. પ્રશ્ન નંબર 97 છે હવે પછી આવું ન થાય તેનું ધ્યાન રાખજે. વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો ઠપકો આપે છે એટલે ઠપકાનો આપણે ભાવ રહેલો કે હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે. પ્રશ્ન નંબર 98 છે હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ ખાલી જગ્યા પૂરો. પણ વાંચવા બેસીશ નહીં કે તોફાન નહીં કરું? તો કે તોફાન નહીં કરું. સી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 99 છે જોડકાને આધારે જવાબ આપો. તો જોડકાને આધારે જવાબ આપવાનો છે. તો એની અંદર લાઇટ થઈ, તો લાઇટ થઈ એટલે શું થાય? તો કે ગાડી ઊભી રહી એમ થશે 99ની અંદર. બીજું છે કે જંગલમાં રહે છે એટલે, તો જંગલમાં રહે છે એટલે શું થશે? પાલતું નહીં કહેવાય. તો પહેલામાં 4 બીજામાં 3, પહેલામાં 4 બીજામાં 3 કયા ઓપ્શનમાં છે? એ અને ડી ઓપ્શનમાં છે. હું મામાના ઘરે ગયો કેમ કે ન ગયો કેમ કે મારી પરીક્ષા ચાલુ હતી. તો ત્રીજામાં 2, ત્રીજામાં 2 અને ત્રીજામાં 1 આવે છે એટલે એવો ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન 100 છે કે ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? તો ભરોસા અને પાત્ર 5 અક્ષરમાંથી રોપા શબ્દ બને છે. પારો શબ્દ બનતો નથી, રો શબ્દ નથી આવ્યો એટલે. ના, પારો પણ બને છે. સત્ર સ શબ્દ નથી થયો એટલે સત્ર શબ્દ નથી બનતો. ઓપ્શન સી છે એ જવાબ છે. પ્રશ્ન નંબર 101 થી અંગ્રેજીના પ્રશ્ન ચાલુ થાય છે. તો 10 અંગ્રેજીના પ્રશ્ન આપણે જોઈએ કે જુલાઈ પછી કયો મહિનો આવે? તો કે આપણે જાણીએ છીએ કે જુલાઈ પછી છે એ ઓગસ્ટ આવતો હોય છે. પ્રશ્ન નંબર ખાલી આકૃતિ આપી છે લંબચોરસની આકૃતિ ઓળખો. તો રેક્ટેંગલ એને અંગ્રેજીમાં કહેવાય છે. પ્રશ્ન નંબર 103 ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ ખાલી જગ્યા હવર. હવર શબ્દ છે અવર વંચાય એટલે ઉચ્ચારની રીતે એની આગળ એન લાગે છે કે એ ઈ આઈ ઓ યુ અથવા તો ઉચ્ચારની રીતે સ્વરથી વંચાય એની સામે એન લાગતું હોય છે. પ્રશ્ન નંબર 104 છે કે ધેર આર 5 ખાલી જગ્યા ઇન બાસ્કેટ. તો 5 શું હશે? તો કે નીવ્સ હશે. બહુવચન
છે ક્લિફનું. પ્રશ્ન નંબર 105 છે કે ડુ યુ હેવ 3 hands? તો 105ની અંદર ઓપ્શન નંબર બી આવશે કે નો આઈ હેવ નોટ, કે તમારી પાસે 3 હાથ છે, તો કે ના મારી પાસે નથી, કોઈ પાસે 3 હાથ ન હોય. પ્રશ્ન નંબર 106 છે ટીચર વર્ક ઇન, તો ક્યાં ટીચર વર્ક કરે? તો કે હોસ્પિટલ, સ્કૂલ, સ્કૂલ, તો સ્કૂલની અંદર એ વર્ક કરશે. પ્રશ્ન નંબર 107 છે શબ્દકોશનો સાચો ક્રમ શોધો. તો 107ની અંદર ઓપ્શન નંબર બી આવશે કે પહેલાં એ આવે પછી બી આવે. આ બેમાં બી છે તો એલ પહેલાં આવે છે, ટી પછી આવે છે, તો બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 108માં અંદર આપ્યો છે કે ફકરાઓમાંથી પ્રશ્નોના જવાબ શોધો. તો લાસ્ટ સન્ડે, પૂર્વ વિઝિટ the zoo, it was near the hospital, he went there with his parents, there were many animals and birds in the zoo, he enjoyed a toy train ride there. 108માં પ્રશ્નની અંદર where is the zoo? તો zoo ક્યાં આપ્યું છે? નિયર ધ હોસ્પિટલ. તો zoo ક્યાં છે? નિયર ધ હોસ્પિટલ. તો હોસ્પિટલ છે આપણો જવાબ થાય છે. પછી પ્રશ્ન નંબર 109 છે કે વોટ ડીડ પૂર્વ એન્જોય? પૂર્વએ શું? તો કે ટ્રોય ટ્રેનની સવારી એને કરી હતી. પેરેન્ટ્સ મીન્સ, પેરેન્ટ્સ એટલે કોણ થાય છે? તો કે બ્રધર સિસ્ટર, ભાઈ બહેન થાય, કે મધર ફાધર? તો કે મધર ફાધર થાય છે. પછીનો ફકરો અહીં આપણને આપ્યો છે કે નીચેના ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપો. તો કે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવ, આઈ એમ ઇન ધ ગાર્ડન, માય ફ્રેન્ડ્સ. ધાર્મિન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, મોના નોટ પ્લેઇંગ બાસ્કેટબોલ, સી રનિંગ ઓન ટ્રેક. તો ધાર્મિન ઇઝ પ્લેઇંગ, તો ધાર્મિન શું રમે છે? તો અહીં આપણે જોયું ફૂટબોલ, તો ફૂટબોલ આપણો જવાબ છે. હુ ઇઝ ધાર્મિન? તો ધાર્મિન કોણ છે? તો ધાર્મિન્સ દેવનો ફ્રેન્ડ થાય છે. તો 112ની અંદર ડી ઓપ્શન છે દેવ્સ ફ્રેન્ડ્સ. પછી અંગ્રેજીના પ્રશ્ન પૂરા થાય છે. હવે હિન્દીના આપણે છે એ પ્રશ્નો શરૂ થાય છે, તો એ પણ જોઈએ. પ્રશ્ન નંબર 113 અહીં આપણને આપ્યો છે કે શબ્દકોશ કા સહી ક્રમ પહચાનીએ. તો જેમ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં શબ્દકોશનો ક્રમ આવે એમ હિન્દીમાં પણ કક્કાવારીનો ક્રમ આવે એ પ્રમાણે ગોઠવવાનો છે. તો અહીંયા થશે કમલ, કાગજ, કંપન અને કિનારા. પ્રશ્ન નંબર 114માં છે કે સંકેત કો પહચાનીએ. તો 114માં પ્રશ્નની અંદર થશે કે કેવલ દાહિની ઓર ચલીએ, કારણ કે ડાબી બાજુ નિશાન આપ્યું છે. प्रश्न नंबर 115 છે કે હાથી શબ્દ કા લિંગ પરિવર્તન કીજીએ. તો 115 ની અંદર હાથી શબ્દનું શું થશે? હથની. प्रश्न नंबर 116 છે કલમ वर्ण मिलाकर शब्द बनाइए. तो कलम शब्द बने છે. प्रश्न नंबर 117 से सत्कार करना अर्थात, तो सत्कार करने का मतलब क्या होता है हिंदी में? तो हिंदी के अंदर सत्कार करना है अभिवादन करना. प्रश्न नंबर 118 से कि हमारी पाठशाला को खाली जगह रखना चाहिए. तो साफ सुथरा रखना चाहिए. प्रश्न नंबर 119 है कि गलत मुहावरे की जोड़ पहचानिए. तो खोटो मुहावरो है आपणे ओळखवानो छे. तो 119 अंदर बी है गदगद होना या दुखी होना. तो गदगद होना यानी पुलकित होना थाय छे, दुखी होना नहीं. प्रश्न नंबर 120 से मित ने अपने दोस्तों रवि से कहा यह कितनी सुंदर मछली है. तो दोनों मित्र किस साधन में सवारी कर रहे होंगे? तो मछली शब्द आयो तो मछली पानी में हो एटले पानी में ये सवारी करता है. बस पानी में न चाले, ट्रेन न चाले, हवाई जहाज न चाले, तो स्टीमर पानी में चाले. तो ये स्टीमर में सवारी करी रह्या हशे. तो विद्यार्थी मित्रों अहींया आपणे अत्यारे सीईटी परीक्षानुं पेपर सोल्यूशन प्रश्नपत्र एनुं सोल्यूशन कर्युं छे. हवे पछीना
વિડીયોની અંદર બીજા પેપરોનું પણ સોલ્યુશન કરશું. તો આવા ને આવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ. તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એ વિદ્યાર્થીઓ સુધી આને શેર પણ કરો. ત્યાં સુધી આવજો.